મા બાપ પોતાના લાડકવાયા સંતાનને ભણવા માટે વિદેશ મોકલે અને એક દિવસ અચાનક તે સંતાન હવામાં ઓગળી જાય। 7 વર્ષનો લાંબો ઇંતજાર, હજારો આંસુઓ અને મનમાં એક જ સવાલ કે શું તે જીવતી હશે? જ્યારે દુનિયાની સૌથી શક્તિશાળી એજન્સી FBI વર્ષો પછી અચાનક જાગે ત્યારે તે આશાનું કિરણ છે કે મજાક? આ રહસ્યમય ગુમ દીકરીના કેસ પાછળનું ચોંકાવનારું સત્ય જાણીને તમારું કાળજું કંપી જશે। અત્યારે અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે FBI ની એક સોશિયલ મીડિયા પોસ્ટને કારણે પૂરા વિશ્વમાં અને ખાસ કરીને ભારતીય સમાજમાં એક બહુ જ ગંભીર વિવાદ અને મૂંઝવણ સર્જાય છે। આ કેસ છે 2019માં અમેરિકામાં રહસ્યમય રીતે ગુમ થયેલી ભારતીય વિદ્યાર્થીની મયુષી ભગતનો। 29 એપ્રિલ 2019ની એક કાળી રાત જ્યારે મયુષી ન્યૂ જર્સીના જર્સી સિટીમાં આવેલા પોતાના એપાર્ટમેન્ટમાંથી સાંજના સમયે બહાર નીકળી અને પછી ક્યારેય પાછી ફરી નથી। મયુષી વિકાસ ભગત, જેનો જન્મ ભારતમાં થયો હતો, તે ન્યુયોર્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે F1 સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા આવી હતી। તેના પરિવાર દ્વારા 1 મે 2019ના રોજ બહુ જ ચિંતા સાથે તેના ગુમ થવાની સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી। FBI ના સત્તાવાર અહેવાલ મુજબ જ્યારે તે છેલ્લી વાર દેખાઈ હતી ત્યારે તેણે રંગબેરંગી પાયજામા અને એક સાદું કાળું ટી-શર્ટ પહેર્યું હતું। મયુષી અંગ્રેજી, હિન્દી અને ઉર્દુ ભાષા બહુ જ પ્રભાવશાળી રીતે બોલી શકે છે અને તેને ન્યૂ જર્સીના સાઉથ પ્લેનફિલ્ડ વિસ્તારમાં પણ ઘણા અંગત મિત્રો છે। હવે આટલા વર્ષોના લાંબા સમય પછી એટલે કે એપ્રિલ 2026માં અચાનક FBIએ તેના વિશે એક નવી પોસ્ટ કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ મયુષીને શોધવામાં અથવા તેની સાથે જોડાયેલા ગુનેગારોને પકડવામાં મદદરૂપ અને સાચી માહિતી આપશે તેને $10,000નું તોતિંગ ઇનામ એજન્સી તરફથી મળશે। પણ આ જાહેરાત થતાની સાથે જ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર લોકોનો ગુસ્સો જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો છે। હજારો લોકો બહુ જ આકરા અને તીખા સવાલો કરી રહ્યા છે। જ્યારે આ નિર્દોષ દીકરીને ગુમ થયે 7 વર્ષનો લાંબો અને કઠિન સમય વીતી ગયો છે ત્યારે એજન્સીને તેની યાદ હવે અત્યારે જ કેમ આવી? કોઈ પણ નવા અપડેટ વગર અથવા કોઈ પણ નક્કર માહિતી વગર આ રીતે અચાનક જૂના કેસની પોસ્ટ મૂકવી તેને લોકો એક અત્યંત ક્રૂર અને હૃદયહીન મજાક ગણાવી રહ્યા છે। લોકોએ સવાલ પણ ઉઠાવી રહ્યા છે કે શું અમેરિકા ખરેખર પોતાને મહાસત્તા કહેવાને લાયક છે? જ્યારે તે 2019થી ગુમ થયેલી એક સામાન્ય અને તેજસ્વી છોકરીને આજ દિન સુધી શોધી શકી નથી। સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ બહુ જ આક્રોશ સાથે લખ્યું છે કે તેને ગુમ થયાને 7 વર્ષ વીતી ગયા છે અને તમે માત્ર 1 કલાક પહેલા પોસ્ટ મૂકી છે। શું તમે ખરેખર તેને શોધવા માંગો છો કે આ માત્ર દેખાડો છે? અન્ય એક યુઝરે બહુ જ લાગણીશીલ થઈને ઉમેર્યું છે કે 7 વર્ષ પછી કોઈ ખોવાયેલી વ્યક્તિની યાદ કરવી તે શું મજાક છે? હું માત્ર એટલી જ પ્રાર્થના કરું છું કે મયુષી આજે પણ ક્યાંક જીવતી હોય। મયુષીના વૃદ્ધ મા બાપ આજે પણ એક જ આશામાં રાત દિવસ જીવી રહ્યા છે કે તેમની લાડલી દીકરી શારીરિક અને માનસિક રીતે ગમે ત્યાં સુરક્ષિત હશે અને એક દિવસ અચાનક ચમત્કાર થશે અને તે પાછી આવશે। પણ FBIના આ ઉદાસીન વલણથી ભારતીય સમાજમાં એક પ્રકારનો ભય ફેલાયો છે કે જો આટલી વિશ્વ વિખ્યાત એજન્સી આટલા વર્ષો સુધી કોઈ સાચો પતો ન લગાવી શકે તો વિદેશમાં વસતા આપણા બાળકોની સુરક્ષાની જવાબદારી કોની? આ પોસ્ટ પછી લોકો પણ જિજ્ઞાસાપૂર્વક પૂછી રહ્યા છે કે શું આટલા લાંબા ગાળામાં FBIના હાથમાં કોઈ પણ નવા ચોંકાવનારા પુરાવા આવ્યા છે જેના કારણે આ ઇનામની રકમ જાહેર કરવામાં આવી છે? જો એજન્સી પાસે કોઈ જ માહિતી નથી તો માત્ર સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને જનતાની સહાનુભૂતિ મેળવવાનો આ પ્રયત્ન છે તેવું સ્પષ્ટ દેખાય છે। આ વિવાદે અમેરિકામાં અભ્યાસ કરતા હજારો ભારતીય વિદ્યાર્થીઓની સલામતી પર પણ ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધા છે। મયુષીનો આ કેસ આજે પણ એક વણ ઉકેલાયું અને ડરામણું રહસ્ય છે અને આ નવી પોસ્ટ માત્ર લોકોના
જૂના જખમ તાજા કરવાનું કામ કરી રહી છે. ઉજાસ ટીવી હંમેશા ન્યાય અને માનવતાની પડખે રહેશે અને અમે દિલથી ઈચ્છીએ છીએ કે મયુષીને ન્યાય મળે અને તે સહી સલામત મળી આવે. પણ FBI આટલા લાંબા વિલંબ અને ઉદાસીનતા માટે પીડિત પરિવાર અને જનતાને જવાબ આપવો જ પડશે, કારણ કે 7 વર્ષ એ કોઈ નાનો ગાળો નથી અને કોઈ પણ માતા પિતા માટે પોતાના સંતાનની આટલી લાંબી અને અંધકારમય રાહ જોવી એ પળે પળે મરવા સમાન છે. દોસ્તો, આ દુઃખદ ઘટના સાબિત કરે છે કે વિદેશી ધરતી પર, અમેરિકાની ધરતી પર આપણા લોકોના સન્માન અને સુરક્ષા માટે આપણે વધુ જાગૃત અને સંગઠિત થવું પડશે. આશા છે કે આ માહિતી તમને સતર્ક કરશે અને આવા જ ગંભીર કિસ્સાઓ પ્રત્યે તમારી સંવેદના જગાડશે. દોસ્તો, આ સંવેદનશીલ વિડીયો દરેક ગુજરાતી અને ભારતીય સુધી પહોંચાડજો, જેથી કરીને મયુષી તેના પરિવારને પાછી મળે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.